સવાર સવારમાં ઉમેશભાઈને બોલાવી લીધા હે. અમે જઈ ગાંધી ચોકમાં કડિયા ગોતવા. વાડાપુર નીકળ્યા હતા અમે પહોંચી ગયા મણિ મંદિરે. મણિ મંદિરે દર્શન કરીને આગળ આવેલા. જોઈ લ્યો મોરબીનું મણિ મંદિર લાગે ને બાકી જોરદાર એક નંબર હો ભાઈ. બકાલું લેવાનું તો આપણી પાસે ટાઈમ જ નહોતો. આપણે જવાનું હતું કડિયો ગોત એટલે ફટાફટ આગળ નીકળીને અમે પહોંચી ગયા. હાલો મિત્રો, અમે પહોંચી ગયા ગાંધી ચોકે. નો કારીગર ગોતવા તને પડ્યો કારીગર ભેગા થયા. આટલા બધા કારીગર માંથી અમારે એક નંબર નો એક કારીગર ગોતવાનો હે. જોઈ લ્યો મિત્રો, એન્ટર થઈ ગયા અંદર. એક નંબર નો કારીગર ગોતવા હતો. જોઈ લ્યો, કારીગર નો મેળો ભરાણો મોરબી ગાંધી ચોક. આટલા કારીગર માંથી અમને એક લાદી ચોડવાનો કારીગર નથી મળતો. જો કોઈના ધ્યાનમાં હોય તો કેવડવ્યું. સમસ્યાનું સમાધાન લાવ્યા ખરા. ભાઈ ફોન કરે હા હંધાને ગોતવા આવ્યા. તમને હંધાને ગોતવા પડે. આમ તો આ બે માં કઈ કહ્યું અમને મળી ગયો હે. હવે નીકળી ગયા છે. કેટલા વાગે? ઉમરભાઈ વરાણીયા સિમેન્ટ ની ગુજણી ઉપાડે છે. ઘણા ઉપડો ઉપડો. હા ભાઈ કારીગર આવી ગયા. હા ભાઈ કારીગરે લાદી ચોડવાના. રેતી નો ઢગલો કર્યો હે. તમારું નામ હું પેલા? પ્રકાશભાઈ કારીગર. એમના નંબર નાખ દે. કામ હોય તો ફોન કરજો એ ભાઈ ને. હા એ ભાઈ ને જ કરજો પાછા, અમને ન કરતા. હા અમારા કોન્ટ્રાક્ટર મણીલાલભાઈ રેતી હારે. જો રેતી હારે રેતી. હા અમે પોતે ખાપ મારવાની તૈયારી કરે. સિમેન્ટ ની બાકી થોડી જોઈ લ્યો. એક નંબર નો કારીગર હો. 150 વાળો. 150 મોંઘા પડે એના તો. સંડેકો વાળા સંડેકો મસ્ત ના ધોકે. હા અમારે રામભાઈ કંત્રાટી. અને હવે જો 50 રૂપિયામાં કામે આવી ગયા માલ ખાપવામાં. એક ગાડી ખાપી દે એટલે 5 રૂપિયા. અને આ ભાઈ અમારે સ્પેશિયલ માવો ખવડાવવા વાળા. જો ફ્રી સેવા માવાની કરે. જેને ખાવા હોય પોગી જાયજો રફાડિયા. પછી આસ્તે આસ્તે ઠાર ઉપર રામભાઈ નો પલોટ થઈ. અહીંયા મકાન બનાવવાનું હોય રામભાઈ નું. જેને આવવું હોય એને આવી જાય. અહીંયા 900 રૂપિયા હાજરી મળશે. 1000 હાલો 1000. અત્યારે કોન્ટેક્ટ નંબર નહીં નાખતા હોય એની પાસે રાખજો. લાદી ચોડવાનું ચાલુ કરી દીધું એ મિત્રો. અમે સાઈડ ઉપર આવીને કડિયા લઈ આવીને જોઈએ હવે આગળના ભાગ. આજનું કામ ખતમ થયું મિત્રો. લાદી ચોટી ગઈ અમારે એક સાઈડમાં. અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અમે નીકળી હવે ઘરે. આજનું કામ પૂરું થયું. ગોખો ગાવિયા બધા ગયા ઘરે. અમારા કોન્ટ્રાક્ટર ઉમેશભાઈ વરાણ
આવી